નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 સંસ્કૃત સ્વાધ્યાયનું સોલ્યુશન પાઠ નંબર 4 હાસ્ય યોગનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું. પ્રશ્ન નંબર 1, માગ્યા મુજબ જવાબ આપો. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો આ શબ્દો આપેલ છે તે તમારે ખાલી વાંચવાના છે. પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો શોધો. તો પહેલો છે ખરીદી, તો ક્રયણ, બેંક તો વિત્તકોષ, લૂંટ તો લૂંઠનમ, ટકા તો પ્રતિશતમ, દુકાનદાર તો આપણીક. પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. પહેલું છે તર્હિ કૃપયા દ્રે યનરે દદાતુ, તો જવાબ છે ગ્રાહક. બીજું છે ભવતઃ ગૃહકાર્યે બહસ દોષા, જવાબ છે શિક્ષક. જ્ઞાન ભય ન અભૂવતુ, જવાબ છે ગૃહસ્વામી. ચોથું છે વ્યર્થ શ્રમ માં કરોતુ, જવાબ છે દ્વિતીય ચોર. પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ ક્રિયાપદોને પરિવર્તન કરો. ઉદાહરણ આપેલ છે કે ભવતી, ભવિષ્યતિ, ભવિષ્યામિ. તો એના પ્રમાણે આપણે કરવાનું છે. તો કે વદતી, વદિષ્યતિ, વદિષ્યામિ, કરોતિ, કરિષ્યતિ, કરિષ્યામિ, તરતી, તરિષ્યતિ, તરિષ્યામિ. પ્રશ્ન નંબર 4, રેખાંકિત પદોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો. તો પહેલું છે એતત યંત્ર ક્રીણાતુ, તો કૌંસમાં આપેલ છે ફેનકમ પુસ્તકમ ફલમ, તો જવાબ એતત ફેનકે ક્રીણાંતુ, એતત પુસ્તકમ ક્રીણાંતુ, એતત ફલમ ક્રીણાંતુ. પ્રશ્ન નંબર 2, સા ભોજન કરોતિ, તો કૌંસમાં આપેલ શબ્દો દુગ્ધપાનમ, દાનમ, પ્રાર્થનાનમ, તો જવાબ છે સા દુગ્ધપાનમ કરોતિ, સા દાનમ કરોતિ, સા પ્રાર્થના કરોતિ. પ્રશ્ન નંબર 3, વ્યર્થ શ્રમ માં કરોતિ, તો જવાબ છે વ્યર્થ વ્યવહાર માં કરોતુ, દુર્વ્યવહારે માં કરોતુ, વ્યર્થ વ્યયમ માં કરોતુ. પ્રશ્ન નંબર 4, શ્વાન ભયમ ન અભવતુ, તો જવાબ છે ચોર ભયમ ન અભૂવતુ, સિંહ ભયમ ન અનુભવતુ, અંધકારમ ભય ન અનુભવતુ. પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. એતત ખાલી જગ્યા અસ્તિ, તો તેનો ઉત્તર છે એતત યંત્રમ ક્રીણયાયોતમ અસ્તિ. પ્રશ્ન નંબર 2, એતત ખાલી જગ્યા અસ્તિ, જવાબ છે એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. ત્રીજું છે એતત ખાલી જગ્યા અસ્તિ, જેનો જવાબ છે એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. ચોથું છે એતત ખાલી જગ્યા અસ્તિ, તો જવાબ છે એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. ચોથું ને લાસ્ટ એતત ખાલી જગ્યા અસ્તિ જલમ કે સ્નાનમ, તો જવાબ છે એતત જલમ સ્નાન યોગ્યમ અસ્તિ. મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.